ગઈકાલે છોટાઉદેપુરમાંથી એવા સમાચાર આવ્યા કે ભાઈ 18 જેટલી આશ્રમ શાળાઓ જે છે એમાં અમુક જે છે કોંગ્રેસ નેતાઓની છે, પણ અમુક તો જે તે સમયે ભલે કોંગ્રેસના હતા પણ હવે ભાજપમાં છે. તેવા નેતાઓની જે પણ આશ્રમ શાળાઓ ચાલે છે એની ગ્રાન્ટ છેલ્લા 10 મહિનાથી બંધ કરી દેવામાં આવી હતી. આ ગ્રાન્ટ કેમ બંધ થઈ હતી એ બી એક પ્રશ્ન છે. તો પ્રશ્ન એવો છે કે એ આશ્રમ શાળાઓમાં ત્યાં સુવિધાઓના અભાવના કારણે ત્યાંના જે તે સમયે જ્યારે જે કલેક્ટર છે અને જે ટ્રાઇબલ સપ્લાયના અધિકારી તેમને એ શાળાઓની મુલાકાત લીધી, આશ્રમ શાળાઓની, અને જોવા મળ્યું કે ભાઈ ત્યાં આગળ થોડી અનિયમિતતાઓ સામે આવી છે. એને લઈને આ ગ્રાન્ટ જે છે એમની રોકી દેવામાં આવી. પણ વસ્તુ એ થયું કે ગ્રાન્ટ રોકી દેવામાં આવી, રોકાઈ એટલી બધી ગઈ કે 10 મહિના વીતી ગયા. 10 મહિના સુધી પણ આ ગ્રાન્ટ જે છે હજી રિલીઝ કરવામાં નહીં આવી. ત્યાંના જે સંચાલકો છે, બરાબર, એ લોકોએ કહ્યું છે કે ભાઈ અમે તો અમારું કરેક્શન કરી લીધું હતું જે કંઈ કહેવામાં આવ્યું હતું, પણ હજી સુધી એ કરવામાં નથી આવ્યું. વાત એવી છે કે ભાઈ થોડા સમય પહેલા ડાંગ જિલ્લામાં પણ આ જ રીતે 14 જેટલી છાત્રાલયો જે છે ગ્રાન્ટ ન હોવાના કારણે અટકાવી દેવામાં આવી, તેમની પણ ગ્રાન્ટ. અને પછી એવું થયું કે છાત્રાલયો અત્યારે બંધ કરી દેવામાં આવી છે. શું આવી સ્થિતિ છોટાઉદેપુરમાં બી થશે? છોટાઉદેપુરમાં તો 18 જેટલી આશ્રમ શાળાઓ છે, તેમાં લગભગ એક આશ્રમ શાળામાં તમે 100 બાળકોનો પણ એવરેજ મૂકો તો લગભગ 1800 બાળકો થાય છે. એ બાળકો ક્યાં જશે? અર્જુનભાઈ, મારે એ જ પૂછવું છે કે શાળાઓ બંધ કરવાને લઈને સરકારે અગાઉ મર્જ કરવાના નામે શાળાઓ બંધ કરી, હવે આશ્રમ શાળાઓ બંધ કરે છે, બરાબર. હવે તો ભાજપના નેતાઓની આશ્રમ શાળાઓને પણ ફંડ નથી મળતું. આ શું, આ સરકાર શું કરવા માંગી રહી છે? શું લાગે છે તમને?